ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, મારું નામ છે ચિરાગ અને તમે જોઈ રહ્યા છો સ્ટડી ગેન યુટ્યુબ ચેનલ. તો આપણે યુનિટ નંબર 4 છીએ, ઠીક છે. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં યુનિટ નંબર 4 ફંડામેન્ટલ રાઇટ્સ. ઓકે, તો તેના રિલેટેડ આપણે મૂળભૂત અધિકારો જે કહેવામાં આવે છે તે ચેપ્ટરનું નામ છે. તો જોઈ લઈએ એમાં કેટલા ટોપિક્સ છે. ટૂંક પરિણામ યુગમાં આમાં 8 ટોપિક સબ ટોપિક છે, ઠીક છે. તો જોઈ લઈએ એમાં શું આવશે. તો ફર્સ્ટ તો આપણે જોઈશું ફંડામેન્ટલ રાઇટ્સ. હવે આમાં ઇન્ટ્રોડક્શન નહીં આવે, કેમ કે ઇન્ટ્રોડક્શન આપણે ઓલરેડી ત્રીજામાં કવર કરી ચૂક્યા. ઓકે, તો પહેલાં તો શું છે ફંડામેન્ટલ રાઇટ્સ, એટલે મૂળભૂત અધિકારો શું છે એના રિલેટેડ જોઈશું. રાઇટ્સ ટુ ઇક્વેલિટી. ઇક્વાલિટી એટલે સમાનતાનો અધિકાર શું છે, બરાબર, તે આપણે જોઈશું. પછી ફ્રીડમ એટલે સ્વતંત્રતાનો અધિકાર, બરોબર. રાઇટ ઓફ ફ્રીડમ એટલે સ્વતંત્રતાનો અધિકાર, એ જોઈશું. પછી રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોટેશન એટલે શું, શોષણ સામે આપણે કહેવાય ને શોષણ સામે અધિકાર, બરાબર, એ આપણે જોઈશું. ત્યારબાદ આપણે જોઈશું રાઇટ ટુ ફ્રીડમ રિલિજિયન્સ એટલે ધર્મના સામે શું છે, બરાબર. પછી કલ્ચર્સ એન્ડ એજ્યુકેશનલ રાઇટ્સ. ઓકે, એ જોઈશું. આર્ટિકલ 32 શું કહેવા માંગે છે કોન્સ્ટિટ્યુશનના રિલેટેડ, એ જોઈશું. અને છેલ્લે ફંડામેન્ટલ ફીચર્સ ઓફ ફંડામેન્ટલ રાઇટ્સ. ઓકે, એ જોઈશું. ફંડામેન્ટલ રાઇટ્સ જોઈએ તો આમ 5 માર્કમાં પૂછાઈ શકે છે આ ક્વેશ્ચન, એટલે ધ્યાન રાખજો. જોઈએ તો ફંડામેન્ટલ રાઇટ્સ આર ડિફાઇન એઝ ધ બેઝિક હ્યુમન રાઇટ્સ ઓફ ઓલ સિટીઝન્સ. એટલે ફંડામેન્ટલના જે અધિકારો છે બધા નાગરિકોના મૂળભૂત માનવ અધિકાર તરીકે ડિફિનેશન એટલે ડિફાઇન કરવામાં આવે છે, વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ધીસ રાઇટ્સ ડિફાઇન ઇન પાર્ટ 3 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન એપ્લાય ઇન રિસ્પેક્ટ ઓફ રેસ, પ્લેસ ઓફ બર્થ, રિલિજન્સ, કાસ્ટ, ક્રીડ ઓર જેન્ડર. એટલે કે રાઇટ્સ જે છે બંધારણના ભાગ 3માં આપણે જોઈ ગયા છીએ આપણે ઉપર બીજા ચેપ્ટરમાં. તો આ અધિકારોનો ઉપયોગ જાતિ, જન્મસ્થળ, ધર્મ, જાતિને ધ્યાનમાં લીધા વગર કહેવામાં આવે છે, ઠીક છે. ઓકે, પ્લેસ ઓફ બર્થ એટલે જન્મ, બરાબર, કાસ્ટ એટલે જાતિ, રિલિજન એટલે કયો ધર્મનો છે, બરાબર, એવું બધું લેવામાં આવતું નથી. ઓકે, પછી આગળ જઈએ તો તેઓ જાહેર હિતના રક્ષણ માટે જરૂરી વિશિષ્ટ પ્રતિબંધોને આધીન અદાલતો દ્વારા તે લાગુ કરી શકાય છે. પબ્લિક ઇન્ટરેસ્ટેડ. ઓકે, ઓરિજિનલી ધ કોન્સ્ટિટ્યુશન પ્રોવાઇડ્સ ફોર 7 ફંડામેન્ટલ રાઇટ્સ. આ પ્રમાણેના 7 જેટલા ફંડામેન્ટલ એટલે મૂળભૂત ફરજો છે ખરેખરમાં તો તે જોઈ લઈએ કયા કયા છે. રાઇટ્સ ટુ ઇક્વાલિટી આર્ટિકલ 14 થી 18 એટલે કે શું કહે છે, સમાનતાનો અધિકાર, જેમાં આર્ટિકલ 14 થી 18 છે. ઓકે, તેના પછી શું છે રાઇટ ટુ ફ્રીડમ એટલે સ્વતંત્રતાનો અધિકાર, આર્ટિકલ 19 થી 22. પછી શું છે રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોર એટલે શોષણ વિરુદ્ધ અધિકાર. ઓકે, આર્ટિકલ 25 થી 15, મને પણ નહીં ખબર, મેં તો 25 થી 15 હશે. ઓકે, પછી શું છે કલ્ચર એન્ડ એજ્યુકેશનલ રાઇટ્સ. ઓકે, કલ્ચર એટલે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, લેખ 29 થી 30. ઓકે, નેક્સ્ટ શું છે રાઇટ ટુ પ્રોપર્ટી એટલે કે શું, સંપત્તિનો અધિકાર, જે આર્ટિકલ 31માં છે. રિમૂવ ફ્રોમ ધ કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણમાંથી બંધારણીય ઉપાયોનો અધિકાર. પછી શું છે રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશન રિમેન્સ આર્ટિકલ 32 એટલે બંધારણમાંથી બંધારણીય ઉપાયોનો અધિકાર. ધેન આફ્ટર શું છે જે 1978માં જે કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ લાગુ કરવામાં આવેલો હતો, એટલે કે જે કહેવાય સંપત્તિનો અધિકાર, 44મી જે કહેવાય છે 44મું બંધારણ સુધારો અધિનિયમ 1978માં 1978માં અધિકારોની સૂચિમાંથી દૂર કરવામાં આવ્યો હતો અને સુધારણા પછી તેને કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો હતો, ફંડામેન્ટલ રાઇટ્સ બનાવવામાં આવ્યો હતો. ઓકે, એન્ડ ત્યારબાદ જોઈએ એટ પ્રેઝન્ટ એટલે કે હાલમાં ફક્ત 6 ફંડામેન્ટલ રાઇટ્સ એટલે 6 મૂળભૂત અધિકાર છે તેનું ટૂંકમાં વર્ણન કરી દીધું. એટલે કે ટૂંકમાં આજે હમણાં આપણે જોયા આઈડિયા, ઠીક છે. આ 7 પ્રકારના હતા ફંડામેન્ટલ રાઇટ્સ, એના જગ્યા ઉપર હવે 6 કરવામાં આવ્યા. જે રાઇટ્સ ઓફ પ્રોપર્ટીનો એક રિમૂવ કરવામાં આવ્યો, ઠીક છે. અહીંયા આપણે ભણી ચૂક્યા રિમૂવ ફ્રોમ ધ કોન્સ્ટિટ્યુશન કયું, રાઇટ્સ ટુ પ્રોપર્ટીનો એક્ટ. ઓકે, આર્ટિકલ 31 આને રિમૂવ કરવામાં આવ્યો. ઓકે, હવે આપણે જોઈશું સમાનતાનો અધિકાર, રાઇટ ટુ ઇક્વાલિટી. આ પણ આઈએમપી જેવો છે મિત્રો, ખાલી એકવાર વાંચવા જેવો છે, તમને આવી જશે, તમે વિડીયો જોઈ લેશો એટલે તમને આવડી જશે બધું, અને તમારા ફ્રેન્ડ બધું પણ શેર કરજો. ઓકે, ઠીક છે. ચલો તો જોઈ લઈએ આ શું કહેવા માંગે છે. રાઇટ ટુ ઇક્વાલિટી ઇઝ ધ ફર્સ્ટ ફંડામેન્ટલ રાઇટ્સ વિચ બ્રોટ ધ એન્ડ ઓફ અનટચેબિલિટી એટલે સમાનતાનો અધિકાર એ પ્રથમ મૂળભૂત અધિકાર છે. ઓકે, જેને અસ્પૃશ્યતાનો અંત લાવ્યો, અનટચેબિલિટી એટલે અસ્પૃશ્યતા, બરાબર, તેનો અંત લાવ્યો. નેક્સ્ટ શું છે ધ રાઇટ સ્ટેન્ડ. આ અધિકાર એ કાયદાની સમકક્ષ સમાનતાના સિદ્ધાંત તેમજ સામાજિક સમાનતાનો અર્થ છે, ઠીક છે. પ્રિન્સિપલ ઓફ ઇક્વાલિટી એટલે સમાનતાના સામાજિક સમાનતાનો અર્થ છે, ઠીક છે. અને સપોર્ટ
ધ નોન ડિસ્ક્રિમિનેશન્સ પીપલ્સ ઓન એની બેસિસ, એટલે કે અને કોઈ પણ આધાર પર લોકોના ભેદભાવને ટેકો આપે છે. ઠીક છે. ધીસ રાઇટ ઓલ્સો સ્ટેટ, એટલે કે આ જે અધિકાર છે, આ રાઇટ્સ અધિકારમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે દરેક ભારતીય નાગરિક કાયદાની સામે સમાન છે. ઠીક છે. એટલે કે કોઈ સપોઝ અમીર હોય, બરાબર, તો ભાઈ એને અલગ નિયમ, કોઈ સપોઝ ગરીબ હોય તો ભાઈ એના માટે અલગ નિયમ, એવું બધું કાંઈ નથી, બધાના માટે ઇક્વલ છે. ભલે એ મોટો માણસ હોય કે પછી કોઈ સેલિબ્રિટી હોય કે પછી નોર્મલ આપણે નાગરિક હોય ભારતનો. ઠીક છે. એના માટે બધાના માટે સમાન નિયમો લાગુ કરવામાં આવેલા છે, એવું રાઇટ્સ ઓફ ઇક્વાલિટી એક્ટ કહે છે. ઓકે, તો એટલે કે ટૂંકમાં આવો પ્રકારનો કોઈ ભેદભાવ રાખવામાં આવ્યો નથી. ઠીક છે. એટલે જો, અને તે ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિના કારણોસર ભેદભાવને પ્રતિબિંબિત કરે છે. હે ને, કીધું ને મેં, કાસ્ટ કે ભાઈ પ્લેસ ઓફ બર્થ એવું બધું કંઈ તેને ગણવામાં આવતું નથી. ઓકે, નેક્સ્ટ શું છે? આર્ટિકલ 14 કોઈ પણ વ્યક્તિને ઉપલબ્ધ છે, જેમ કે કાનૂની વ્યક્તિઓ સહિત. ઓકે, ઇન્ક્લુઝ લીગલ પર્સન્સ વાયા સ્ટેચ્યુટરી કોર્પોરેશન, કંપનીઝ એક્સેટ્રા. પછી શું છે? આર્ટિકલ 14 ઇઝ ટેકન ફ્રોમ ધ કોન્સેપ્ટ ઓફ ઇક્વલ પ્રોટેક્શન, એટલે કે શું છે કે જે આર્ટિકલ 14 જે છે એ છે યુએસએના બંધારણમાંથી કાયદાના સમાન રક્ષણની વિભાવનાથી લેવામાં આવી છે. ઠીક છે. નેક્સ્ટ શું છે? અંદર આર્ટિકલ 53 and 4, એટલે કે શું કે છે? કલમ 15(3) હેઠળ 15(3) અને 4 હેઠળ સરકારી મહિલાઓ અને બાળકો માટે અને નાગરિકોના જૂથ માટે. ઠીક છે. ચિલ્ડ્રન્સ, વુમેન્સ એન્ડ ગ્રુપ ઓફ સિટીઝન્સ, એટલે નાગરિકોના જૂથ માટે આર્થિક અને સામાજિક ઇકોનોમિકલી એન્ડ સોશિયલ બેકવર્ડ. ઠીક છે. આર્થિક અને સામાજિક રીતે પછાત લોકો માટે આ વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. એટલે કે તમે જોઈ શકો અમુક જેમ અત્યારની આપણે વાત કરીએ, તમે દરેકની આમ ગવર્મેન્ટ જે આવે, ઠીક છે, તો એમાં નોટિફિકેશન નીકળતું હોય કે ભાઈ એસસીબીસી કાસ્ટ માટે આટલાની સંખ્યા, પછી ઓબીસી માટે આટલા, સોરી એસસીબીસી અને ઓબીસી બંને એક જ છે. પછી તમે જોઈ શકો એસસી, એસટી, જે પ્રમાણે દરેકની અલગ અલગ જાતિ, અનુસૂચિત જાતિ, જનજાતિ માટે અલગ અલગ કાયદા બધું થોડું, એ ખાલી એક્ઝામ્સને એના રિલેટેડ જે ગવર્મેન્ટ એક્ઝામ છે એના રિલેટેડ બધું અલગ જોવા માંગે છે. સપોઝ એસસી એસટી માટેની સપોઝ 4 સીટો હશે, તો ઓબીસી માટેની હશે 1 સીટ કાં તો પછી 2 સીટ, અને જે જનરલ હશે તો એના માટે પણ 1 કાં તો 2 સીટ. ઠીક છે. એવી રીતે એ પ્રમાણેના અલગ અલગ એના પાર્ટ્સ કહેવાય, એ રીતે પાડવામાં આવ્યા હતા. ઠીક છે. એ આર્ટિકલ 15 અને 3-4 જોઈશું, બરાબર, એમાં લખેલા છે. આર્ટિકલ 60 શું કહે છે કે આર્ટિકલ 60 જે છે એ કહે છે કે રાજ્ય હેઠળ કોઈ પણ ઓફિસમાં રોજગાર અથવા નિમણૂક સંબંધિત બાબતોમાં તમામ નાગરિકો માટે તકની સમાનતા લેશે. ઇક્વાલિટી ઓફ ઓપોર્ચ્યુનિટી ફોર ઓલ સિટીઝન્સ મેટર રિલેટિંગ ટુ એમ્પ્લોયમેન્ટ ઓર એપોઇન્ટમેન્ટ એની ઓફિસર અંડર ધી સ્ટેટ. ઓકે, પછી આર્ટિકલ 18 શું કહેવા માંગે છે કે કોઈ પણ પદવી, ઠીક છે, ટાઇટલ એટલે પદવી, લશ્કરી, મિલિટરી એટલે લશ્કરી, અથવા શૈક્ષણિક ભેદ, એકેડેમિક ડિસ્ટ્રક્શન, શૈક્ષણિક ભેદ હોવાને રાજ્ય દ્વારા એનાયત કરવામાં આવશે. ઓકે, શેલ બી કોન્ફર્ડ બાય ધ સ્ટેટ. ભારતનો કોઈ નાગરિક કોઈ પણ વિદેશી રાજ્યમાંથી કોઈ પણ પદવી સ્વીકારશે નહીં. ઠીક છે. આ ઘણો ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. નો સિટીઝન ઓફ ઇન્ડિયા શેલ એક્સેપ્ટ એની ટાઇટલ ફ્રોમ ફોરેન સ્ટેટ. ઠીક છે. નેક્સ્ટ જોઈએ, ધ એવોર્ડ ભારત રત્ન, પદ્મભૂષણ એન્ડ પદ્મશ્રી, એટલે કે શું કે છે? રાષ્ટ્રીય પુરસ્કારો તરીકે ઓળખાતા ભારત રત્ન, પદ્મવિભૂષણ અને પદ્મશ્રી એવોર્ડ્સ માટે આર્ટિકલ 18ના અર્થમાં શીર્ષકની રકમ નથી. ઓકે, એટલે કે આ બધાને અમાઉન્ટ આપવામાં આવતી નથી. તમને ખબર હશે કે જો આ પ્રમાણેનો જે લોકોને આ જે એવોર્ડ્સ મળે છે, ઠીક છે, ભારત રત્ન, પદ્મવિભૂષણ, તો એ પ્રમાણે એ લોકોના ઘરે ટેક્સ કે એવું કંઈક લાગતો નથી. ઠીક છે. કરવેરો જે કહેવાય એ માફ કરી દેવામાં આવે છે. ઠીક છે. એટલે એવું બધું કહેવા માંગે છે અંડર આર્ટિકલ 18ના રિલેટેડ. ઓકે, એક ખાસ વાત કહી દઉં તો જે આજે ભારત રત્ન એવોર્ડ જે કહેવાય છે, ભારત રત્ન એવોર્ડ જે કહેવાય છે એ હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ કહેવામાં આવે છે. ફર્સ્ટ નંબરનો હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ કહેવામાં આવે છે. ધેન આફ્ટર ત્યારબાદ આવે છે પદ્મ વિભૂષણ. ઓકે, જેને શું કહેવાય? સેકન્ડ હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ. કોને? પદ્મ વિભૂષણ. તો આમાં આ એક્ટ, આ જે છે રાઇટ્સ ઓફ ઇક્વાલિટી, તો એમાં તમે આ લખી શકો છો, કંઈ વાંધો ના આવે. કયો છે આયરો? પદ્મ વિભૂષણ એ સેકન્ડ હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ છે. ઓકે, ધેન આફ્ટર થર્ડ હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ તરીકે પદ્મભૂષણ આવે. આ યાદ રાખજો, પદ્મ વિભૂષણ છે અને આ છે પદ્મભૂષણ. ઓકે, પદ્મભૂષણ આ થર્ડ નામનો છે.
સિવિલિયન હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ, ઠીક છે। હવે આપણે જોઈએ રાઇટ્સ ટુ ફ્રીડમ એટલે કે સ્વતંત્રતાના અધિકાર। ઓકે, ધ રાઇટ્સ ટુ ફ્રીડમ્સ ઇન્ક્લુડ્સ એટલે કે ટૂંકમાં આમાં શું કહે છે કે સ્વતંત્રતાના અધિકારમાં વાણી, અભિવ્યક્તિ અને એસેમ્બલીની સ્વતંત્રતા પરના લેખો શામેલ છે। સ્પીચ, એક્સપ્રેશન્સ એન્ડ એસેમ્બલી એન્ડ ઇટ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓફ ધ ફંડામેન્ટલ રાઇટ્સ, ઠીક છે। ધેર આર 6 ફ્રેમ્સ એટલે કે 6 પ્રકારની ફ્રેમ્સ હેઠળ ભારતીય નાગરિકોને આર્ટિકલ 19ના હેઠળ તેને સ્વતંત્રતાનો ઉપલબ્ધ કરાય છે। આ કયા 6 છે? તો ધ ફ્રીડમ ટુ સ્પીચ એન્ડ એક્સપ્રેશન એટલે કે બધા નાગરિકોનો અધિકાર છે તે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો, ઠીક છે। પીસફુલ એન્ડ વિથઆઉટ આર્મ, ટુ એસેમ્બલી પીસફુલ એન્ડ વિથઆઉટ આર્મ એટલે કે શાંતિપૂર્વ અને શસ્ત્ર વિના એસેમ્બલ થવો, બરાબર। ફોર્મ એસોસિએશન ઓર યુનિયન્સ એટલે સંગઠનો અથવા સંઘો રચવા માટે, ઓકે। નેક્સ્ટ, ટુ મૂવ ફ્રીલી થ્રુ ધ ટેરિટરી ઓફ ઇન્ડિયા એટલે કે સંગઠનો, ઓકે, ભારતના પ્રદેશમાં મુક્તપણે ફરવા માટે, ઠીક છે, ટેરિટરી ઓફ ઇન્ડિયા ફ્રીલી, ઓકે। ધેન આફ્ટર પ્રેક્ટિસ ઓફ એની પ્રોફેશન ઓર ટુ કેરી ઓન એની ઓક્યુપેશન, ટ્રેડ્સ ઓર બિઝનેસ એટલે કે કોઈપણ વ્યવસાયની પ્રેક્ટિસ કરવા માટે, કોઈપણ વ્યવસાય અથવા વ્યવસાય ચાલુ રાખવા માટે, ઠીક છે, એટલે કે એ વેપાર અથવા વ્યવસાય કરી શકે છે, નોટ અ પ્રોબ્લેમ, તેને મંજૂરી આપી છે। નેક્સ્ટ શું છે? ઇન એડિશનલ ટુ ધ 3 મેન રાઇટ્સ ઓફ સ્પીચ, એક્સપ્રેશન એન્ડ એસેમ્બલી એટલે કે શું છે? ભાષણ, અભિવ્યક્તિ અને એસેમ્બલીના 3 મુખ્ય અધિકાર ઉપરાંત આ મૂળભૂત અધિકાર આપણા દેશના સમગ્ર ક્ષેત્રમાં સમગ્ર એસોસિએશન એટલે કે સંગઠન, પ્રોફેશન એટલે વ્યવસાય અને મૂવમેન્ટ એટલે કે ચળવળની સ્વતંત્રતા અને ભારતના કોઈપણ ભાગમાં વસવાટ, ઠીક છે, રેઝિડેન્ટ સેટલ એટલે કે કોઈપણ ભાગમાં વસવાટ અને સ્થાયી થવાની સ્વતંત્રતા પ્રદાન કરે છે। એટલે કે જે સપોઝ કોઈ છે, સપોઝ આ એ વ્યક્તિ છે, તો એ સપોઝ હવે સમજી લો ગુજરાતમાં રહે છે, ઠીક છે, તો એને એવી સ્વતંત્રતા આપી છે કે સપોઝ એને ગુજરાતમાં ન રહેવું હોય, સપોઝ એ લોકો કે મારે યુપી બિહાર સાઈડ જવું છે, તો એને એ પ્રકારે એને સ્વતંત્રતા આપે છે કે ભાઈ હા ભાઈ તું ફ્રીડમલી તું યુપી બિહારમાં રહી શકે છે, ઠીક છે। આ એ પર્સન છે બિહારમાં રહી શકે, ગુજરાતમાંથી બિહારમાંથી ટ્રાન્સપોર્ટેશન કરી શકે ફ્રીડમમાં, ઓકે, એવું કહેવામાં આવે છે, બીજું કંઈ નથી। નેક્સ્ટ જોઈએ આર્ટિકલ 21A provides that state shall provides free and compulsory education to all children of age of 6 થી 14 એટલે કે ટૂંકમાં 6 થી 14 વર્ષના જે બાળકો છે, જે આપણે કહી શકાય કિશોર અવસ્થામાં છે એ લોકો, તો એ લોકોને ફ્રી એન્ડ કમ્પલસરી એટલે કે જે કહેવાય નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણ પ્રદાન કરશે। આર્ટિકલ 21A, ઠીક છે, એમાં લખેલું છે। નેક્સ્ટ શું છે? આર્ટિકલ 22 deals with protection against arrest and detention in certain cases એટલે કે આર્ટિકલ 22 છે અમુક કેસોમાં અરેસ્ટ એટલે ધરપકડ કરી સામે અટકાયત અને અટકાયતની વાત કરે છે। એટલે ડેટર્મિનેશન એટલે કે અટકાયત, ઓકે, અમુક કેસોમાં તે બંધ પણ કરી શકાય છે, ઠીક છે, ટૂંકમાં બીજું કંઈ નથી આમાં। નેક્સ્ટ જોઈએ રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન એટલે શોષણ સામેનો અધિકાર, ઓકે। આર્ટિકલ 23 શું કહે છે કે માણસોમાં ટ્રાફિક પર પ્રતિબંધ અને મજૂરી કરવાની ફરજ પાડે છે। પ્રોહિબિશન્સ ઓફ ટ્રાફિક ઇન હ્યુમન બીંગ્સ એન્ડ ફોર્સ્ડ લેબર, બરોબર। ધેન આફ્ટર આર્ટિકલ 24 શું કહે છે કે કારખાનાઓમાં બાળકોને રોજગાર પર પ્રતિબંધ લાગવાની વાત કરે છે। કોણ? તો આર્ટિકલ 24, ઓકે। એના આફ્ટર શું છે? આ અધિકારો રાજ્ય અને ઓર્ગેનાઇઝેશન એટલે સંસ્થાઓ તેમજ ઇન્ડિવિડ્યુઅલ્સ એટલે વ્યક્તિઓ દ્વારા જુદા જુદા ક્ષેત્રોમાં નબળા વર્ગના શોષણોને રોકવામાં મદદ કરે છે, ઠીક છે। ધેન આફ્ટર ફોર્સ લેબર એટલે કે જે મૌલિક મજૂરી વિનાનું કામ કરવું, વર્કિંગ વિથઆઉટ લેબર, હ્યુમન ટ્રાફિક, ચિલ્ડ્રન લેબર એન્ડ અધર લીગલ એન્ડ એથિકલી અનજસ્ટ એક્ટ્સ આર પ્રોહિબિટેડ બાય ધ ફંડામેન્ટલ રાઇટ્સ એટલે કે આ અધિકારો દ્વારા બળજબરીથી મજૂરી વિના કામ કરવું, બરાબર, વળતર ના આપે ખાલી મજૂરી કરે, ઠીક છે, એવું પણ કહી શકાય। પછી માનવી તસ્કરી, ઓકે, હ્યુમન ટ્રાફિકિંગ, બાળ મજૂરી અને અન્ય ગેરકાયદેસર અને નૈતિક રીતે અન્યાયિક કૃત્યો સામે પ્રતિબંધ છે, ઠીક છે, ફંડામેન્ટલ રાઇટ સામે આવું બધું ના કરાય, ઠીક છે, આના ઉપર પ્રતિબંધ છે ફંડામેન્ટલ રાઇટ્સ એક્સપ્લોટેશન્સમાં, ઓકે। નેક્સ્ટ શું છે? બેઝિક બોન્ડેડ એટલે કે બોન્ડેડ લેબર સિસ્ટમ એબોલિશન એક્ટ 1976, મિત્રો આ અમુક ઈસવીસન જે છે એક્ટ જે છે એ તમને ચોક્કસ યાદ રાખવા જ પડશે, ઠીક છે, એટલે અત્યારથી જે બધું પ્રેક્ટિસ કરીને રાખજો કે તમે એક નાનકડું લિસ્ટ બનાવો, ઠીક છે, કયા કયા એક્ટ કયા સાલમાં લગાવવામાં આવ્યા હતા, બરાબર, ખૂબ સરસ રીતે રહેશે। તો આમાં શું કહેવા માંગે છે? ધ બાઉન્ડરી લેબર સિસ્ટમ એક્ટ 1976 એટલે કે 1976 એ ભારતીય સંસદ દ્વારા આ મૂળભૂત અધિકારીઓનો સમર્થનમાં કાયદો ઘડ્યો હતો, ઠીક છે, ઇન્ડિયન પાર્લામેન્ટ સપોર્ટ ધ બેઝિક રાઇટ એટલે કે આ બધા નિયમો જે છે 1976માં ઘડવામાં આવ્યા હતા, ઠીક છે। નેક્સ્ટ જોઈએ રાઇટ્સ ટુ ફ્રીડમ
ઓફ રિલિજન્સ એટલે ધર્મના સ્વાતંત્ર્યનો અધિકાર. ઇન્ડિયા ઇઝ અ સેક્યુલર કન્ટ્રી એન્ડ ધ રાઇટ્સ ટુ ફ્રીડમ ટુ રિલિજન ટુ ઓલ સિટીઝન ઇન્શ્યોર ધેટ ઓલ સ્ટેટ ટ્રેડ્સ ઓર રિલિજન્સ નેચરલી. એટલે કે જે ભારત જે છે એ ધર્મનિરપેક્ષ દેશ છે. ઠીક છે, ભારત જે છે એ ધર્મનિરપેક્ષ દેશ છે અને તેના તમામ નાગરિકોને ધર્મની સ્વતંત્રતાનો અધિકાર સુનિશ્ચિત કરે છે. ઠીક છે, નેક્સ્ટ શું છે? એવરી ઇન્ડિયન સિટીઝન ઇઝ રિલિજિયસ ફ્રીડમ એન્ડ કેન ફોલો એની રિલિજન ઓન ધેર ચોઇસ. એટલે કે જે ભારતના જે નાગરિકો છે તે ધર્મની સ્વતંત્રતાનો અધિકાર સુનિશ્ચિત કરે છે. બધા રાજ્યો બધા ધર્મોની તટસ્થતાથી વર્ણન કરે છે. ઓકે, રાઇટ્સ ટુ ફ્રીડમ્સ એટલે આ શું કહેવા માંગે છે કે ધર્મની સ્વતંત્રતાનો અધિકાર પણ તેમના પસંદગીના કોઈપણ ધર્મના ઉપદેશ, અભ્યાસ અને તેના પ્રચારના અધિકારોને પ્રોત્સાહન આપે છે. ઠીક છે, અને આ તમામ ભારતીય નાગરિકોને અંત જે છે એ સ્વાતંત્રતાની બાંયધરી આપે છે. ઓકે, એટલે કે ટૂંકમાં આમાં એવું કહેવા માંગે છે કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે અને તેના તમામ નાગરિકોને ધર્મ સ્વતંત્રતાનો અધિકાર સુનિશ્ચિત કરે છે. એટલે કે બધા રાજ્યો બધા ધર્મોની તટસ્થતાથી વર્ણન કરે છે. એટલે કે સપોઝ કોઈ મહારાષ્ટ્રનો છે, ઠીક છે, તો એ મહારાષ્ટ્રવાળો તો એમ જ કહેશે ભાઈ અમે મરાઠી અમારી ભાષા, બરાબર, એ પ્રમાણેનું વર્ણન કરશે, મરાઠીનું વર્ણન કરશે, બરાબર. સપોઝ આપણે ગુજરાતીઓની વાત કરીએ તો આપણે ગુજરાત રાજ્યમાં ગુજરાતી ભાષા બોલે છે તો ગુજરાતી લોકો ગુજરાતીમાં જે વાતો કરશે, બરાબર, ગુજરાતીને વધારે પ્રાધાન્ય આપશે. એમ થોડુંક અગર આગળ જઈએ તો મદ્રાસ, ઠીક છે, હૈદરાબાદ, તેલંગાણા બાજુ જઈએ તો એ લોકો તેલુગુ ભાષાને વધારે પ્રાધાન્ય આપે છે. ઠીક છે, બીજા બધા ભાષા ઇવન હિન્દીને પણ એટલા બધા એ લોકો પ્રાધાન્ય નહીં આપતા જેટલું એ લોકો પોતાની તમિલ ભાષા જે કહેવાય એને આપે છે. ઠીક છે, એટલે તમે આમ સમજી શકો છો. પછી ઇન્ડિયા એટલે કે દરેક ભારતીય નાગરિકને ધાર્મિક સ્વતંત્રતા હોય છે અને તેઓ તેમની પસંદગીના કોઈ પણ ધર્મનું પાલન કરી શકે છે. એટલે કે આ રાઇટ્સ ટુ રિલિજનમાં એવું કહેવામાં આવે છે આ ધર્મની સ્વતંત્રતાનો અધિકાર તેમના પસંદગીના કોઈ પણ ધર્મના ઉપદેશ, અભ્યાસ અને પ્રચારના અધિકારોને પ્રોત્સાહન આપી શકે છે. ઠીક છે, નેક્સ્ટ ઇઝ કલ્ચર એન્ડ એજ્યુકેશનલ રાઇટ્સ એટલે સંસ્કૃતિ અને શૈક્ષણિક અધિકાર. એટલે કે આમાં શું કહેવા માંગે છે કે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારોમાં શિક્ષણનો અધિકાર સામેલ છે. ઠીક છે, એજ્યુકેશનલ રાઇટ્સ ઇન્ક્લુડ થયેલો છે, બરાબર, અને લઘુમતીઓના વિવિધ વારસાને બચાવવા અને ભેદભાવથી બચાવવા માટે તે મદદ કરે છે. ઠીક છે, હેલ્પ્સ ટુ કન્ઝર્વ વેરિયસ હેરિટેજ ઓફ માઇનોરિટીઝ એટલે લઘુમતી અને પ્રોટેક્ટ ધેમ ડિસ્ક્રિમિનેશન્સ એટલે ભેદભાવ. ઓકે, નેક્સ્ટ શું છે? ધીસ ફંડામેન્ટલ રાઇટ્સ સેફગાર્ડ્સ ધ માઇનોરિટીઝ એટલે કે શું કહે છે કે આ મૂળભૂત અધિકાર લઘુમતીઓનું રક્ષણ કરે છે. ઠીક છે, લઘુમતીઓનું રક્ષણ કરે છે અને રાજ્ય શું છે રિલિજન્સ, રેસ, કાસ્ટ ઓર લેંગ્વેજ સબ્જેક્ટ ટુ રિઝર્વેશન ઇન ધ સ્ટેટ એટલે કે રાજ્ય આરક્ષણ, જાતિ અથવા ભાષાના આધારે કોઈપણ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે કોઈપણ નાગરિકને સામેના ભેદભાવને પ્રતિબિંબિત કરે છે. ઠીક છે, એટલે કે ટૂંકમાં સપોઝ આપણે સ્કૂલની વાત કરીએ તો આ એવું શાળા છે, બરાબર. તો હવે સપોઝ એવું સમજી લો આ જે છે એક નિયમ પ્રમાણે આ કોઈક એક એ પર્સન છે તો એ મહારાષ્ટ્રથી અહીંયા આવ્યો, ઠીક છે, તો હવે એ આ શાળા તો ગુજરાતી છે, ઠીક છે, તો એને એવું પ્રાધાન્ય આપ્યું છે કે હા ભાઈ તમે મરાઠી છો, ઓકે, કંઈ વાંધો નહીં, તમે આ શાળામાં એ પોતાનું ભણતર લઈ શકો છો. ઠીક છે, એટલે આ એક્ટ એવું કહેવા માંગે છે. ઓકે, ધીન આફ્ટર શું છે કે આ મૂળભૂત અધિકારી લઘુમતીઓને તેમના વારસોની જાળવણી માટે શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને સંચાલન કરવાની મંજૂરી પણ આપે છે. ઠીક છે, એલો કરે છે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટને ચલાવવા માટે. ઠીક છે, then after we are discuss rights to constitutional remedies એટલે કે બંધારણીય ઉપાયોનો અધિકાર. કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણીય ઉપાયોનો અધિકાર ભારતીય નાગરિકોને તેમના મૂળભૂત અધિકારોની સુરક્ષા માટે સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટનો સંપર્ક કરવાની મંજૂરી આપે છે. સુપ્રીમ કોર્ટ એટલે ભારતીય નાગરિકોને સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટમાં જવાની મંજૂરી આપે છે, કોઈ પ્રતિબંધ નથી. then after a person has the right to move the Supreme Court or High Court if his fundamental right is violated for the purpose application right is known as a right is made. એટલે કે જો કોઈ વ્યક્તિના મૂળભૂત હકોનું ઉલ્લંઘન થાય છે તો તેને સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટ જવાનો અધિકાર છે. એટલે કે કોઈ તેને રોકી શકે નહીં. રાઇટ મીન્સ લીગલ ડોક્યુમેન્ટ ઇન રાઇટિંગ. તેના માટે નીચે આપેલા મતલબ કે તેનો અર્થ લેખિતમાં કાનૂની દસ્તાવેજ છે. ફોલોવિંગ આર ટાઈપ્સ ઓફ ધ રાઇટ એટલે નીચે મુજબના આવું બધું લખી શકાય છે. ઠીક છે, તો શું છે તો જોઈએ. રાઇટ્સ ઓફ હેબ્સ કોર્પ્સ એટલે કે જોઈએ એટલે કે હેબિયાસ કોર્પ્સ એટલે શરીર હોવું. ઠીક છે, હેબિયાસ કોર્પ્સ મીન્સ ટુ હેવ અ બોડી. ઓકે, શરીર હોવું એમ થાય એનો અર્થ. રાઇટ અ હેબિયસ કોર્પસ ઇઝ મેડ વેન અ પર્સન ઇઝ ડિટેન ઓર અરેસ્ટેડ વિથઆઉટ પ્રોપર જસ્ટિફિકેશન એટલે કે જ્યારે કોઈ વ્યક્તિની અટકાયત કરવામાં આવે છે, ઠીક છે, અટકાયત એટલે જસ્ટિફિકેશન કરવામાં આવે છે ત્યારે તે હેબિયાસ કોર્પ્સનું લેખન કરવામાં આવે છે. ઠીક છે, ધેન આફ્ટર શું છે રાઇટ ટુ મેન્ડમ્સ એટલે કે શું મંડામુસ એટલે કે મેન્ડમ્સનો અર્થ થાય છે કમાન્ડ. મેન્ડમ્સ મીન્સ ઓર્ડર એટલે કમાન્ડ અથવા તો ઓર્ડર. ઓકે,
નેક્સ્ટ શું છે, ઇટ ઇઝ કમાન્ડ ઇસ્યુ બાય ધ સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટ, એટલે કે જે આ મેન્ડામ્સ જે કહેવામાં આવે છે તે સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટ દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે, ઠીક છે. તે પર્સન એટલે કે વ્યક્તિ, કોર્પોરેશન એટલે કે સંસ્થા અથવા તો નિગમ, બરાબર. પછી ઇન્ફેરિયર કોર્ટ એટલે કે ગૌણ અદાલત, પછી પબ્લિક ઓથોરિટીઓ એટલે કે જાહેર સત્તા અથવા ગવર્મેન્ટ એટલે કે સરકાર જારી કરવામાં આવેલ આદેશો છે, ઠીક છે. પરંતુ તે પરંતુ જે તે કરવામાં તે નિષ્ફળ જાય છે, બરાબર. કાયદાકીય ફરજ બજાવવી પડે છે તેના માટે, પણ તે નિષ્ફળ જાય છે, ઠીક છે. હુ ફેલ્સ ટુ ડુ સો, ઠીક છે. નેક્સ્ટ છે રાઇટ ટુ પ્રોહિબિશન એટલે પ્રતિબંધનું લેખન. એટલે કે અહીંયા શું થાય છે, અહીં સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટ, ઠીક છે. અહીંયા આપણે વાત કરીશું હાઈકોર્ટ જે આપણી દિલ્હીમાં આવેલી છે, સુપ્રીમ હાઈકોર્ટ મતલબ આપણી ભારતની સર્વોચ્ચ અદાલત. દેન આફ્ટર આપણે ઇન્ડિયામાં આવી છે તે હાઈકોર્ટ છે, ઠીક છે. સુપ્રીમ કોર્ટ એ દિલ્હીમાં આવી છે અને હાઈકોર્ટ એ અમદાવાદમાં ગુજરાત ખાતે આવેલી છે, ઠીક છે. તો આ શું કહે છે, સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટ દ્વારા ગૌણ અદાલત અથવા તો ટ્રિબ્યુનલ જે કંઈ કરવાનું છે તેનાથી દૂર રહેવા માટે તેને નિષેધ આદેશ આપવામાં આવે છે, ઠીક છે. ટ્રિબ્યુનલ જે કહેવામાં આવે છે, બરાબર, તેનાથી દૂર રહેવાનો તેને કહે છે, ઠીક છે. ઇટ બેઝ ઓન ધ પ્રિન્સિપલ ધીસ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એટલે કે તે સિદ્ધાંત પર આધારિત છે કે ઇલાજ કરતાં નિવારણ સારું છે, ઠીક છે. એના પછી શું છે, રાઇટ ઓફ સર્ટેનરી એટલે કે શું છે, સર્ટેનરી લેખન, ઠીક છે. આમાં શું હોય છે, સર્ટેનરી મીન્સ પ્રમાણિત થવું, ટુ બી મોર ફુલ્લી ઇન્ફોર્મ ઓફ, ઠીક છે. સર્ટિઓનરી મીન્સ કે પ્રમાણિત થવું અથવા વધુ સંપૂર્ણ માહિતી હોવી, ઓકે. ટુ બી મોર ફુલ્લી ઇન્ફોર્મ ઓફ. સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટ દ્વારા ગૌણ અદાલત અથવા કોઈપણ સત્તાધિકારીને જાણ કરી શકાય છે જ્યારે પણ કોર્ટનો કોઈપણ અધિકાર, મતલબ એના રિલેટેડ કંઈ અધિકાર જે આવે છે, ઠીક છે. કોર્ટ ઓફ એની ઓથોરિટી વેનેવર એની ઓથોરિટીઝ ઓફ ધ કોર્ટ, ઠીક છે. એ સુપ્રીમ કોર્ટને જાણ કરી શકાય છે, ઓકે. ધેન આફ્ટર શું છે, રાઇટ ઓફ ક્યો વોરંટો એટલે કોવરંટો એટલે કે કોવરંટો મીન્સ વોટ ઇઝ યોર ઓથોરિટી, એટલે કે તમારો અધિકાર શું છે, ઠીક છે. તો ધીસ રાઇટ પ્રિવેન્ટ્સ અ પર્સન ફ્રોમ કન્ટિન્યુઇંગ ઇન પબ્લિક ઓફિસ હુ હેઝ wrongfully યુઝરપેડ ધ ઓફિસ, એટલે કે શું કહે છે કે આ રેટ એક વ્યક્તિ જાહેર ઓફિસમાં ચાલુ રાખતા અટકાવે છે જેને ઓફિસને ખોટી રીતે હસ્તગત કરી લીધી. કોઈ આ સપોઝ ઓફિસ છે, બરાબર, તો એને કઈ કાનૂનના દસ્તાવેજ વગર આને ભાઈએ પોતે હડપી લીધી, બરાબર, એને પોતાના અંડરમાં લઈ લીધી, તો આ એક ગુનો છે, ઠીક છે. તો આના રિલેટેડ શું કરી શકું, સુપ્રીમ કોર્ટ વોઝ રાઇટ્સ ટુ પ્રોટેક્ટ ધ ફંડામેન્ટલ રાઇટ્સ ઓફ સિવિલિયન્સ, એટલે કે શું છે કે સુપ્રીમ કોર્ટને ખાનગી સંસ્થાઓ સામે પણ નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાનો અધિકાર છે. એટલે જો કોઈ આવું કરી શકે તો તે સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે ભાઈ તમે અદાલતમાં આનો રિલેટેડ કેસ ઠોકી શકો છો, ઓકે. અને તે પણ કરી શકે છે અગ્રસ્ત વ્યક્તિઓનું પુષ્કળ વળતર, which can also avoid compensation to be affected individuals, okay. Features of fundamental rights. The fundamental rights એટલે કે આપણે આ કેમ આપવામાં આવ્યું છે, તો કે ફંડામેન્ટલ રાઇટ્સનું નામ એટલે માટે આપવામાં આવ્યું છે કારણ કે તે બંધારણ દ્વારા બાંયધરી અને સુરક્ષિત છે, એટલે કે ગેરંટીડ એન્ડ પ્રોટેક્ટેડ છે, ઠીક છે. જે જમીનનો મૂળભૂત કાયદો છે તે મૂળભૂત અર્થમાં પણ તે વ્યક્તિઓના સર્વાંગી વિકાસ એટલે કે ઓલરાઉન્ડર ડેવલપમેન્ટ એટલે કે સર્વાંગી વિકાસ એટલે કે મટીરિયલ એટલે ભૌતિક, મોરલ એટલે નૈતિક, ઇન્ટેલિક્ચ્યુઅલ એટલે કે બૌદ્ધિક અને સ્પિરિચ્યુઅલ એટલે કે આધ્યાત્મિક માટે તે ખૂબ જ જરૂરી છે, મોસ્ટ એસેન્શિયલ એટલે કે ખૂબ જરૂરી છે, ઠીક છે. શું તો ફંડામેન્ટલ એ જરૂરી છે, ઓકે. તેના પર શું છે, તો ફંડામેન્ટલ રાઇટ્સ આર enshrined in part 3 of constitution from article 12 to 35, એટલે કે મૂળભૂત અધિકારોના બંધારણના ભાગ 3 એ આર્ટિકલ 12 થી 15 સુધી સમાવિષ્ટ છે, આપણે જોઈ ગયા, ઓકે. ધેન આફ્ટર શું છે, ફંડામેન્ટલ રાઇટ્સ આર મેન્ટ ફોર પ્રોમોટિંગ ધ આઈડિયાઝ ઓફ પોલિટિકલ ડેમોક્રેસી, એટલે કે મૂળભૂત અધિકાર એ રાજકીય લોકશાહીના વિચારને પ્રોત્સાહન આપવા માટેનો છે, ઠીક છે. પ્રોમોટિંગ એટલે પ્રોત્સાહન. સમ ફંડામેન્ટલ રાઇટ્સ આર અવેલેબલ ઓનલી સિટીઝન એટલે ભારતીય નાગરિકો માટે જ છે, બરાબર. નેક્સ્ટ શું છે, ધેર આર અવેલેબલ ઓલ ઇન્ક્લુડિંગ ફોરેન્સ ઓર લીગલ પર્સન એટલે કે વિદેશી અથવા કાનૂની વ્યક્તિઓ જેવા કે લાઈક કોર્પોરેશન્સ અથવા કંપનીઝ, બરાબર, તેના માટે ઉપલબ્ધ છે, ઠીક છે.
ધે આર નોટ એબ્સોલ્યુટ બટ ક્વોલિફાય, એટલે કે શું કે તેઓ નિરપેક્ષ નથી પણ લાયક છે. રાજ્ય તેના પર વ્યાજબી નિયંત્રણો લાવી શકે છે. રિસ્ટ્રિક્શન્સ એટલે નિયંત્રણો લાવી શકે છે. બેલેન્સ બિટવીન ધેમ ઇન્ડિવિડ્યુઅલ લિબર્ટી એન્ડ સોશિયલ કંટ્રોલ, એટલે કે વ્યક્તિગત સ્વાતંત્ર્ય અથવા સામાજિક નિયંત્રણ વચ્ચેનું સંતુલન કોણ લાવી શકે? તો કે કોર્ટ આ નિર્ણય કરી શકે છે કે આવા નિર્ણયો વાજબી છે કે નહીં, એટલે કે બધું ડિસાઇડેડ હોય છે કોર્ટ. ઓકે, બધું ડિસાઇડ કોણ કરે? કોર્ટ. ઓકે, આપણે ભારતીય નાગરિકો કરી શકતા નથી, કેમ કે આ આપણને આવો નિર્ણય આપ્યો નથી. ઓકે, કોણ કરી શકે? કોર્ટમાં જે જજ હોય, ન્યાયાધીશ હોય તે. ઓકે, તેના પર જોઈએ, તેમાંથી મોટા ભાગના રાજ્યની મનસ્વી કાર્યવાહી સામે ઉપલબ્ધ છે. રાજ્યના પગલાં સામે અને ખાનગી વ્યક્તિઓની કાર્યવાહી સામેના કેટલાક અપવાદો સાથે. ઠીક છે, એટલે કે શું કહે છે કે આમાં મોસ્ટ ઓફ જે રાજ્યની મનસ્વી એટલે કે જે એક્શન ઓફ ધ સ્ટેટ એટલે કે લેવામાં આવે છે, બરાબર, તે રાજ્યના પગલાં સામે ખાનગી વ્યક્તિઓ એટલે કે તેના અંદરમાં રહેલા જે સામેવાળા છે, ઠીક છે, તે સામેવાળો પક્ષ એ ખાનગી એટલે અંદર વ્યક્તિના કાર્યવાહી સામે કેટલાક અપવાદો તેમના સાથે જોડાયેલા હોય છે. ઠીક છે, નેક્સ્ટ શું છે કે વેન એટલે કે જ્યારે રાજ્યની કાર્યવાહી સામે ઉપલબ્ધ અધિકારોનું ઉલ્લંઘન ફક્ત ખાનગી વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે એટલે કે જે ખાનગી વ્યક્તિઓ તેના દ્વારા કરવામાં આવે, ઓકે, ત્યારે કોઈ બંધારણીય ઉપાય નથી, પરંતુ માત્ર સામાન્ય કાનૂની ઉપાય છે, ઓર્ડિનરી લીગલ રેમેડીઝ. ઓકે, નેક્સ્ટ શું છે? સમ ઓફ ફંડામેન્ટલ રાઇટ્સ એટલે કેટલાક ફંડામેન્ટલ રાઇટ્સ ચરિત્રમાં નકારાત્મક છે, આર નેગેટિવ ઇન કેરેક્ટર. ઓકે, કારણ કે કેમ કે તેઓ રાજ્યના અધિકારો પર મર્યાદા રાખે છે, ઓથોરિટી ઓફ સ્ટેટ. ઓકે, જ્યારે અન્ય લોકો પર ચોક્કસ વિશેષાધિકાર આપે છે, પ્રિવિલિજન્સ ઓન ધ પર્સન્સ, તેવું સકારાત્મક છે, ઠીક છે, તે પોઝિટિવ છે. નેક્સ્ટ શું છે? દે આર જ્યુડિશિયલ એલોઇંગ પર્સન ટુ મૂવ ધ કોર્ટ્સ ફ્રોમ ધેર એન્ફોર્સમેન્ટ ઓન ધ વાયોલેશન્સ, એટલે કે તેઓ ન્યાયી છે, ઠીક છે, સામેવાળો જે છે એ ન્યાયી છે. વ્યક્તિના ઉલ્લંઘન પરના અમલીકરણ માટે અદાલતો તેને ખસેડવાની મંજૂરી આપે છે. એટલે અગર એ નિર્ણય હિતોના બહારનો હશે તો એને મંજૂરી નહીં આપે. અગર હિતોના રક્ષણ માટેનું એ પ્રમાણેનું હશે તો તેને ન્યાયાધીશ તેને મંજૂરી આપશે, એટલે કે કોર્ટ તેને એગ્રી કરશે. ઠીક છે, દે આર ડિફાઇન્ડ એઝ અ ગેરંટી બાય ધ સુપ્રીમ કોર્ટ, કીધું ને મેં, તેઓ બચાવ સુપ્રીમ કોર્ટ દ્વારા ખાતરી આપવામાં આવે છે. ઠીક છે, હમણાં હું બોલ્યો એ પ્રમાણે સુપ્રીમ કોર્ટ હોય કે પછી આપણી હાઈકોર્ટ હોય તે પ્રમાણેનો નિર્ણય તેને ખાતરી આપવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ તો they are not permanent and so parliament can curtail or repeal them but only by a constitutional amendment act without reflecting the basic structure of the constitution, એટલે કે શું કહે છે કે તેઓ કાયમી નથી. ઓકે, અને તેથી સંસદ તેમને ઘટાડી શકે અથવા તો રદ કરી શકે છે. ઓકે, તો હવે આ રદ કરશે તો એના માટે પણ કંઈક લો હશે, ઠીક છે, તો એમાં એવું કહે છે કે બંધારણીય સુધારાના કાયદા દ્વારા બંધારણની મૂળભૂત રચનાને અસર થવી જોઈએ નહીં, એટલે તમે એને નાબૂદ કરી દો કે પછી તેને ઘટાડી દો, ઠીક છે, તો પણ એવું બધું કરો, કંઈ વાંધો નહીં, પણ જો એમાં અગર જે મૂળભૂત રચના ઉપર અસર અગર થશે, કંઈક એના ઉપર કંઈક થશે તો એ ફરીથી એને રિપ્લેસ કરવામાં આવશે. ઠીક છે, they can be suspended during operation of the national emergency except the rights guaranteed by article 2021, એટલે કે શું તે રાષ્ટ્રીય કટોકટીના સંચાલન એટલે કે નેશનલ ઇમરજન્સી એક્સેપ્ટ, બરાબર, તેના દરમિયાન તેમને આર્ટિકલ 20 અને 21 દ્વારા અપાયેલ અધિકારો સિવાય સસ્પેન્ડ કરી શકાય છે. ઠીક છે, એટલે કે તેમાં આર્ટિકલ 20 અને 21 નહીં લાગવો જોઈએ. ઓકે, ધેન આફ્ટર શું કહે છે? આર્ટિકલ 19. ઓકે, આર્ટિકલ 19 દ્વારા બાંયધરી આપવામાં આવેલ 6 અધિકારને ત્યારે જ સ્થગિત કરી શકાય જ્યારે યુદ્ધ અથવા બાહ્ય આક્રમણના કારણે કટોકટી જાહેર કરવામાં આવે છે. હમણાં જ આપણે ઉપર 6-7 જોઈ ગયા, ઠીક છે, એમાંથી મેં તમને કીધેલું તો પહેલા 7 હતા, એ ઘટાડીને હવે 6 કરવામાં આવ્યા. ઠીક છે, એ કયો એક ઘટાડ્યો એ પણ મેં તમને ડિસ્કસ કરેલું હતું. એટલે તમે જો ના સિરીઝ નહીં ખબર પડે એટલે ઉપરથી તમે જે મેં અભી હાલત આ જ ચેપ્ટરમાં છે થોડું ઉપર જઈને જોઈ લો, ઠીક છે, ખબર પડી જશે. તો એમાં એવું કહેવા માંગે છે કલમ જે 19મી છે તેના દ્વારા બાંયધરી કરવામાં આવેલ 6 અધિકારને ત્યારે સ્થગિત કરી શકાય જ્યારે યુદ્ધ અથવા બાહ્ય આક્રમણ ઇમરજન્સી ઇઝ ડિક્લેર બાય ધ ગ્રાઉન્ડ્સ ઓફ વોર, એટલે કે વોરની સ્થિતિ અગર થશે, આક્રમણ યુદ્ધ થશે, બરાબર, એક્સટર્નલ ઇમરજન્સી. ઓકે, અને સશસ્ત્ર ગ્રાઉન્ડ ઓફ આર્મેડ રિબેલિયન એટલે કે સશસ્ત્ર બળો એટલે કે ઇન્ટરનલ ઇમરજન્સી એટલે કે ના મેદાન પર નહીં. ઓકે, ધેન આફ્ટર શું છે? ધ સ્કોપ ઓફ ઓપરેશન ઇઝ લિમિટેડ બાય આર્ટિકલ 31A, એટલે કે શું છે કે ઓપરેશનનો અવકાશ જે કલમ 31મી કહી શકાય એમાં શું છે કે એસ્ટેટના સંપાદન માટેના કાયદાની બચત, સેવિંગ ઓફ લો પ્રોવાઇડિંગ ધ એક્વિઝિશન્સ ઓફ એસ્ટેટ એટલે કે જમીન જાયદાદ, બરાબર, તેના કાયદાની કંઈક વાત છે, બરાબર. ધેન આફ્ટર આર્ટિકલ 31B શું કહે છે કે 9th શેડ્યુલમાં સમાવિષ્ટ કાયદાઓ અને નિયમોની માન્યતા, એટલે કે આના અંદરમાં તેની નિયમો અને કાયદાઓ છે. અને આર્ટિકલ 31C શું કહે છે? સેવિંગ ધ લો ડ્યુરિંગ ઇફેક્ટ્સ ટુ સર્ટેન
ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ એટલે કે આર્ટિકલ 31C દ્વારા અસરકારક કાયદાઓની બચત દ્વારા મર્યાદિત છે. તે ચોક્કસ નિર્દેશક સિદ્ધાંતો ઉપર આધાર રાખે છે. ઓકે, એની એપ્લિકેશન શું છે કે આ જે સશસ્ત્ર બળ એટલે આર્મેડ ફોર્સ, પેરામિલિટરી ફોર્સ એટલે કે શું પેરા સૈન્ય દળો, પોલીસ ફોર્સ એટલે પોલીસ દળ, ઇન્ટેલિજન્સ એજન્સી બરાબર, તેને માટે સેવાઓ માટેના સભ્યોને તેમની પાર્લિયામેન્ટ એટલે કે સંસદ દ્વારા રિસ્ટ્રિક્ટેડ અથવા આર્બોગ્રેટેડ, ઠીક છે, રિસ્ટ્રિક્ટેડ ઓર એબ્રોગ્રેટેડ બાય પાર્લિયામેન્ટ આર્ટિકલ 33 દ્વારા. ઓકે, 33 ના મુજબ આ બધું કરવામાં આવે છે. ધેન આફ્ટર કોઈ પણ ક્ષેત્રોમાં માર્શિયલ લો એટલે કે લશ્કરી કાયદો અમલમાં હોય ત્યારે તેમની પર અરજી પ્રતિબંધ હોય છે. આ આર્ટિકલ 34 કહે છે. ઠીક છે. ધેન આફ્ટર મોસ્ટ ઓફ ધેમ આર ડાયરેક્ટલી એન્ફોર્સેબલ સેલ્ફ એક્ઝિક્યુટરી એટલે કે શું કહે છે, તેમનામાં મોટા ભાગના સીધા એન્ફોર્સેબલ એટલે કે અમલીકરણ જે સ્વ એક્ઝિક્યુટિવ. ઓકે, while few of them can be enforced on the basis of law made for giving effort of them એટલે કે જ્યારે તેમનામાં કેટલાક અસરકારક બનાવવામાં આવે છે બરાબર, તેના કાયદાને આધારે તે બધું લાગુ કરવામાં આવે છે. એટલે તેમાં મોટેભાગે કાયદાઓ પણ જોવા મળે છે. ઠીક છે, તમે જોયેલું હશે આપણા બંધારણ સૌથી મોટું છે, તેમાં ઘણા બધા કાયદાઓ એટલે કે એ બધા કાયદાનું ઉલ્લંઘન ના થાય તે પ્રમાણે ન્યાય લેવામાં આવે છે. ઠીક છે. ઇન સચ લો કેન મેડ ઓનલી બાય ધ પાર્લિયામેન્ટ એટલે કે આ પ્રકારના કાયદો જે છે એ સંસદ દ્વારા જ બનાવી શકાય છે. રાજ્યના લેજિસ્લેટર એટલે કે ધારાસભ્યો દ્વારા બનાવવામાં આવતો નથી. ઓકે, જેથી દેશમાં યુનિફોર્મિટી એટલે એકરૂપતા જળવાઈ રહી. ઠીક છે, તો આ હતો આપણું ચેપ્ટર નંબર 3. તો મિત્રો આઈ હોપ તમને પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ તો થઈ જ ગઈ હશે, અને જો ના થઈ હોય તો એકવાર હજી વિડીયો જોઈ લો રીકેપ કરીને, ચોક્કસ તમને ખબર પડી જશે. મિત્રો કેવો લાગ્યો વિડીયો મને જરૂર કોમેન્ટ સેક્શનમાં બતાવજો, અને કંઈ ના ખબર પડે તો તમે કોમેન્ટ સેક્શનમાં કહેજો, હું જરૂર આન્સર આપવાનો પ્રયત્ન કરીશ. મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. થેન્ક યુ, ધન્યવાદ, જય હિન્દ, જય ભારત.